कहाँ गया ओए? कहाँ गया? कहाँ देख के गाड़ी चला रहे हो? कहाँ देख के? इनको पूछ डिटेल है। गाड़ी कहाँ देख के चलाता है तू? मार को लाल करूंगा, मार मार के। एक मिनट क्या? 1 मिनट आपको फोन नहीं तोड़ना, से बात कर ले। कहाँ फोन तोड़ देगा? फोन तोड़ देगा? फोन तोड़ देगा કે એની જે લાઇનમાં જ ગાડી હતી, એની લાઇનમાં જ ગાડી હતી. ઓકે, લાઇનમાંથી જે મતલબ પટ્ટીના પેલી સાઈડનો જે રસ્તો છે ને, સાઈડનો સિંગલ ખાડો, એ રસ્તા પર ભાઈ ટર્ન મારીને એ રસ્તા પર લઈ ગયો ને. રસ્તા પર લઈ ગયો, હું એની પાછળ હતો, ગાડીની પાછળ હતો ને ભાઈ લઈ ગયો તો આગળની તરફ લઈને જતો હતો. બરાબર, લઈને જતો હતો. એ ગાડી તો કમ્પ્લીટ ચાલતી હતી. ઓકે, ખબર નહીં હવે મસ્તીમાં હશે કે કેવા હશે, કમ્પ્લીટ ખબર નહીં. तो भाई अचानक क्या ब्रेक मार दी थी, अचानक ब्रेक मार दी थी भाई, अचानक मारी. हाँ रही धर्मशाला, જે ધર્મશાલામાં આપણે રોકાયા હતા. અહીંયા રહી બાઇક, ભાઈની બાઇક છે, આપણી સાયકલ છે. બંને સોલો કરે છે, સોલો ટ્રાવેલિંગ. ફરક એટલું છે, એક બાઇક એક સાયકલ. સામાન અડધું નીચેની તરફ લઈ આવ્યા છે ને બીજું સામાન પાછા લેવા જઈશું. તો હેલો મિત્રો, કેમ છો બધા? મસ્ત મજામાં હશો. હું તમારો દોસ્ત રોહિત ડાવર, જે સોલો ટ્રાવેલિંગ કરી રહ્યો છું, એ પણ બાય સાયકલથી. ને આપણે છે ઋષિકેશમાં છે. ઋષિકેશમાં આપણે 3 દિવસથી રોકાઈ ગયા હતા. 3 દિવસ એક ભાઈ મળી ગયા હતા અને જમ્મુ તરફથી છે ભાઈ મળી ગયા હતા. એમના તરફથી આપણે રોકાવાનું મસ્ત મજાનું મળી ગયું હતું 3 દિવસ સુધી. 3 દિવસમાં ભાઈ આપણે બહુ બધું ફરી લીધું. તમે પાછલા વ્લોગમાં જોયું છે. અને આ ક્યાંય ધર્મશાલા છે. ધર્મશાલા છે, સસ્તી એવી છે, સરસ મજાની એવી છે. અંદરનો રૂમ જોવા જઈએ તો આપણે એક ધર્મશાલા એટલે ધર્મશાલા કહેવાય ને, બહુ હેવી ના હોય. 300 રૂપિયાની અંદર રોકાવાનું મસ્ત મજાનું મળી જતું. તો બીજું શું જોઈએ, સરસ મજાનું એવું એ છે. અને એક વસ્તુ કે સિંગલને આપતા નહીં, બંને વ્યક્તિઓ તો આપે. અને એટલે કોઈ પણ 2 હોવા જોઈએ એ છે. અને આપણે ઉપરની તરફ રૂમ છે. તમને એકવાર રૂમ બતાવી દઈશ કે કેવો છે કેવો નહીં. તો સામાન તો આવી ગયું છે, અડધું સામાન પાછું લેવા જઈશું. સાયકલ તો ભાઈ ઓકે છે મારા ખ્યાલથી, કમ્પ્લીટ ઓકે થશે સાયકલ અત્યાર સુધી. ચલો ઓકે છે. હવા કમ્પ્લીટ ઓકે છે, મસ્ત મજાનું છે. હવા આપણો ઉપર રૂમ છે, રૂમ નંબર 121. ને આ ભાઈ ઋષિકેશની અંદર છે. ઋષિકેશમાં ધર્મશાલા છે, રસ્તાની સાઈડમાં. આગળની તે જાઓ એટલે જાનકી સેતુ આવી જાય, રામ ઝૂલા આવી જાય. બસ જાનકી સેતુ અહીંયાથી થોડુંક આગળ છે, એટલે સમજો કે 1 કિલોમીટર સમથિંગ એ છે. ચલો હવે આપણે થોડું ઘણું સામાન છે, સામાન લેવા જઈએ. સામાન છે રૂમની અંદર, રૂમ પર તમને બતાવી દઉં. ચલો આગળ તરફ જઈએ. તો આવી રીતે કઈ રૂમ છે, સરસ એવી મજાની, મસ્ત મજાની. અહીંયા સાઈડમાં એવું છે કે નીચેની તરફ ગાડીઓ ચાલે છે, એટલે ભાઈ પીપીનો અવાજ તો આવવાનો છે. પણ આ ટાઈપનું છે ને આ ભાઈ આ રીતનું છે. જે આપણે પહેલાં સ્કૂલમાં આવતું હતું કે આપણે ભાઈ ચોપડા મૂકવાના આવતું હોય ને, તો આ રીતનું છે કંઈ આ રીતે. તો આ રીતે કંઈ રૂમ આવે છે ભાઈ 300 રૂપિયાનો. આટલો મસ્ત મજાનો રૂમ મળતો હોય તો બીજું શું જોઈએ. સરસ મજાનું પંખો વગેરે મસ્ત મજાનું. અને આપણો રૂમ હતો સામેની તરફ રૂમ છે, જે આ તરફ રૂમ છે. અને ભાઈ જોરદાર એવું મસ્ત મજાનું છે. આપણો રૂમ આ રહ્યો જે છે 121 નંબર. તો કંઈ આવી રીતે છે, સરસ મજાનું એવું. પાછા કહેતા નહીં કે ગોપરો મારો છે, મારો નથી, એક ભાઈ છે એમનો છે. ઓકે, તો આ કંઈ આપણું સામાન છે મસ્ત મજાનું. અને હવે આપણે પણ બહારની તરફ હવે નીકળીએ સામાન બામાન લઈને, કેમ કે ટાઈમ થઈ ગયો છે ભાઈ. ચેકઆઉટનો 10 વાગ્યાનો હોય છે, પણ હજુ ઉપર થઈ ગઈ છે. એટલે આપણે ફટાફટ બહારની તરફ નીકળીએ. સાયકલ રેડી છે, ઓકે છે. બસ હવે જસ્ટ આપણે ચાય બાય પીશું. અને જે ભાઈ છે, જે ભાઈ જોડે આપણે રોકાયા હતા, એ ભાઈને આપણે મળી રહીએ. તો આ રહ્યા કંઈ ભાઈ. તો હેલો भैया, कैसे हो? हर हर महादेव. महादेव महादेव. क्या नाम है, कहाँ से हो भाई? मैं भाई राहुल हूँ, मेरा नाम राहुल डोगरा है. मैं जम्मू रीजन से, कठुआ डिस्ट्रिक्ट से बिलोंग करता हूँ.
और ट्रैवलर हूँ, ट्रैवलर, करता सोलो। रहता हूँ। सोलो ही है भाई, सोलो निकलते हैं भाई हम हाँ, घर से ना। सही, बाकी सही। जैसे हम बाहर निकलते हैं कोई ना कोई आपके जैसा भाई मिल जाता है। મિલ જાતા હે તો આ ભાઈ છે, આ ભાઈ દ્વારા આપણને રોકાવાનું મળી ગયું હતું કે ચલો અહીંને બીજું એ પ્રોબ્લેમ છે ભાઈ, અહીં ધર્મશાળામાં કે ભાઈ એકને રોકાવા નથી દેતા, આ પાછું પ્રોબ્લેમ થઈ જાય છે. ખબર નહીં પાછલા વર્ષે આ ભાઈ આવ્યા છે તો આ ભાઈ તો એકલા પણ રોકાયા હતા, પણ આ વર્ષે જે છે ખબર નહીં ચેન્જ કરી નાખ્યું, કોઈ કારણ હશે કે કંઈ ના કંઈક તો હશે, એના કારણે ચેન્જ કરી નાખ્યું, જેનાથી 2 વ્યક્તિ હોવા જોઈએ. તો એ છે કંઈ ધર્મશાળા ભાઈ સોલો ટ્રાવેલિંગ કરતા એમને કઈ જગ્યા પર પ્રોબ્લેમ પડી શકે છે ના ને, કેમ કે એક દિવસ રોકાવાનું સરસ મજાનું સસ્તું 300 રૂપિયાની અંદર રોકાવાનું હોય, એક વ્યક્તિ હોય. પછી તમે ઓફિસની અંદર જાઓ, તમને કહે કે ભાઈ એક વ્યક્તિને તો નથી આપતા, 2 વ્યક્તિ હોય છે તો બીજા વ્યક્તિને કઈથી લાવવાનું. આ રીતે અહીં એક ધર્મશાળામાં નહીં, અહીંનું જે અત્યારે જે મતલબ યાત્રા ચાલે છે ને, ઉત્તરાખંડની 4 ધામની યાત્રા ચાલે છે ને ભાઈ, ટુરિસ્ટો બધી બહુ છે ને, બહુ એટલે આવું કંઈક નિયમના કારણે કંઈ ને કંઈ ચેન્જ કરી દે છે, કંઈ ને કંઈ તો કારણ હશે એને, એના માટે એ છે. તો કોઈ નહીં, 2 વ્યક્તિ આવો તો સારું છે, એક વ્યક્તિ આવો તો બી તમે કંઈ ને કંઈ કરી શકો ભાઈ, મળી જશે, બહુ મોટું બધું છે. તો અત્યારે એ મતલબ યાત્રાને કારણે એવું છે કે એક વ્યક્તિને નથી આપતા, પણ તમે જો આગળની કદાચ ડોમેટ્રી કદાચ જોશો તો બી તમને ત્યાં મળી જશે. તો ભાઈ સરસ મજાનું એવું છે. પાર્કિંગની જગ્યા ભાઈ બહુ મોટી છે, પૂરી પાર્કિંગની જગ્યા છે અને ઠેઠ સુધી પાર્કિંગની જગ્યા છે. તો તમે પણ ભાઈ આવી રહ્યા ઋષિકેશ ઉત્તરાખંડ, મતલબ ઉત્તરાખંડ ફરવા આવી રહ્યા ઋષિકેશ તો આવવાના છે. તો ભાઈ હું બતાવતો રહું છું કે ભાઈ આવું સસ્તું રોકાવાનું બી, કેમ કે ભાઈ હું યાર સાયકલથી ટ્રાવેલિંગ કરું છું, તો આવું સસ્તું તો હું ગોતતો હો ને, હું આવું જોતો હોય સસ્તું. તો ભાઈ તમે જોડાયા છે તો તમને તો એક ફાયદો તો થવાનો છે, કદાચ તમે કોઈ ટાઈમે, કોઈ દિવસે, કોઈ વર્ષે તમે ફરવા આવશો કે ગમે તે, તમને એક યાદ રહેશે કે ભાઈ આ ધર્મશાળા હતી, આ ધર્મશાળા હતી. ધર્મશાળા બહુ બધી હોય છે, એવું નથી કે ધર્મશાળા એક જ છે તો અહીં સસ્તી હોય, બીજા બી પણ મળી જાય છે ધર્મશાળા, પણ આપણે તો ખબર છે ને એકદમ લો બજેટમાં શોધીએ છીએ ને તમને પણ બતાવીએ છીએ. તો મસ્ત મજાનું છે આ છે. બાકી બીજી સાઈડ ધર્મશાળામાં મને ખબર છે તો 500 રૂપિયા તો લે જ છે. 500 રૂપિયા મેં આપ્યા છે ધર્મશાળાની અંદર, 500 રૂપિયા 2 વ્યક્તિના 500 રૂપિયા હોય છે એ છે. તો અહીં સારું એટલું મસ્ત છે, 2 વ્યક્તિના ખાલી 300 રૂપિયા, એક વ્યક્તિને ખાલી 150 રૂપિયા કાઢો ને 300 રૂપિયા થઈ જાય. મસ્ત મજાનું રોકાઈ જાઓ તમે, મસ્ત મજા ઋષિકેશ ફરવું હોય તો આરામથી મસ્ત મજાનું 2-3 દિવસ રોકાઈ જાઓ, મસ્ત મજાનું કવર કરી લો આજુબાજુ, જોરદાર એવું મસ્ત મજાનું. તો એ છે. તો ભાઈ તો મસ્ત મજાનું છે, જોરદાર એવું. ને સાયકલ ઓકે આપણી રેડી થઈ ગઈ છે ને ભાઈની સાયકલ પણ સાયકલની ભાઈ બાઇક સાયકલ બોલીને સાયકલનું યાદ આવી જાય છે. તો એ છે સાયકલ, મતલબ ભાઈ પણ આની પર સામાન વગેરે ગોઠવશે. પછી ભાઈ જોડે ચા બા પીશું, કેમ કે ચાથી દોસ્તી બની હતી અને ચાથી હવે પાછા છૂટા બી પડીશું, એટલે કે ચા બા પીને આપણે આગળની તરફ પછી નીકળીશું. અત્યારે આપણે આગળની તરફ નીકળવા માટે રેડી છે, ટોપી પૂરી પહેરી લીધી છે અત્યારે, અને સરસ મજાનું ભાઈ પણ રેડી થઈ ગયા છે. ઓકે, ભાઈની ગાડી પણ રેડી થઈ ગઈ છે. તો ચલો હવે આપણો પણ આગળનો સફર જારી રાખીએ અને મળતા રહીએ આવી રીતે કંઈ ને કંઈ મળીશું હવે કોઈને કોઈ ટાઈમે. આપણે અહીંયા મળ્યા હતા ઋષિકેશમાં, એ પણ આશ્રમ પર. ઓકે, તો આપણે પણ હવે આગળની તરફ નીકળીશું. આગળની તરફ એટલે કે હવે આપણે દેવપ્રયાગ તરફ નીકળીશું, જે આપણે સોલો સાયકલ થવાની છે, દેવપ્રયાગ તરફ થવાની છે. ને બસ તમે જોતા રહેજો, હું તમને બતાવતો રહીશ સરસ મજાનું મસ્ત મજાનું. તો ચલો આપણે પણ ધીરે ધીરે આગળની તરફ નીકળીએ. ઓકે, થઈ ગઈ છે. ચલો ભાઈ પણ આવી જાય છે. ઓકે, મિલેંગે જે ભાઈ. તો ભાઈ છે પણ જમ્મુ તરફથી છે, હવે તે મળી જાય કોઈને કોઈ તો થોડુંક સારું મસ્ત મજાનું લાગે છે. 3 દિવસ સુધી અમે જોડે રહ્યા, વાતો ખૂબ કરી, ખૂબ એટલે બહુ બધી ઘણી બધી વાતો કરીએ ને. ભાઈ કે વિડીયો વ્લોગ બનાવો, મેં કીધું હા બનાવે છે આ રીતે. તો કે સરસ ને ભાઈ. તો ભાઈ ભલે યાર તમે બધા ઇન્સ્ટાગ્રામની અંદર સપોર્ટ છે, યુટ્યુબમાં એટલો બધો નથી, પણ ભાઈને ઇન્સ્ટાગ્રામમાં એટલો નથી, પણ યુટ્યુબ પર ભાઈ ફૂલ છે ને એ રીતે છે. તો ભાઈ હિન્દીમાં ભણાવે છે, બધાનો સાથ સપોર્ટ મળી રહી છે મસ્ત મજાનો. આપણે ભાઈ ગુજરાતીમાં ભણાવે છે, આપણા લોકો માટે ભણાવે છે, આપણે ગુજરાતી લોકો માટે ભણાવે છે. બતાવીએ છીએ ભાઈ, તમે કદાચ
અત્યાર સુધી તમે આટલું દૂર નથી નીકળ્યા, જે નીકળ્યા એ તો બરોબર છે, જે નથી નીકળ્યા એના માટે પણ મસ્ત મજાનું છે, જે પ્લાનિંગ બનાવી રહ્યા એના માટે પણ મસ્ત મજાનું છે. હું તમને બતાવતો રહું છું, રૂટ વગેરે તો બતાવતો રહીશું કે હેવી હોટલ મસ્ત મજાની હોટલ તો એવું નથી બતાવતો રહે. હું ભાઈ જે બતાવું છું એ વ્યક્તિને કામ લાગી જશે, જે ભાઈ કોઈને ફરવું હોય, ઈચ્છા હોય ભાઈ લો બજેટમાં ગમે તેમ, તો જો આ રીતે મારી જોડે જોડાયેલો હશે તો ભાઈ કંઈ ને કંઈ કરીને એને ભાઈ એ પણ જુગાડ કરી લેશે, રોકાવાનું છે કે પછી બધું છે ને કોઈ બી રીતનું તો એ છે. તો એ ફાયદો તમને થવાનો છે કે ભાઈ રોડ રસ્તા બતાવીશ અને એ રોકાય છે એ મેન રોકાવાનું સસ્તું ને સારું એ પણ બજેટનું. ઓકે એ છે. અને બીજી એ વસ્તુ કે એ મેં જે જગ્યા પર રોકાવું, જે જગ્યા મારા માટે કંઈ ને કંઈ થોડું ઘણું સસ્તું થઈ શકે છે, આ તમને કહી દઉં પાછળ. પછી એમ નહીં કહેતા કે યાર છોટાઉદેપુરથી રોહિત આવેલો ભાઈ એને તો તમે આટલામાં આપ્યું ને હું અહીં રોકાવ તો મારી બોલે છે આટલા લો, એટલે આ થોડું થવાનું છે ભાઈ. ફરક ખાલી થોડો ઘણો રહેવાનો છે, એવું નથી કે ભાઈ મને આટલામાં ને તો મને આટલા બધામાં આપી દેશે, એવું નહીં. હું સોલો ટ્રાવેલિંગ કરું સાયકલથી, તો ભાઈ સામેનો વ્યક્તિ વિચારી દે જેનાથી મને એટલું થોડું ફાયદો કરી આપે કે ભાઈ મારે એક ટાઈમનું ખાવાનું થઈ જાય, એટલું પૈસા ઓછો કરી દઈએ, ડીશ પ્લેટ ખાઈ શકીએ એટલું ઓછું થઈ જાય આપણી જોડે, ને તમારા જોડે એટલું પૈસા વધારે લઈ શકે, કેમ કે તમે બાઇકથી આમથી આવું કારબાર વગેરે દીધો એ છે. ઓકે સરસ મજાનું જગ્યા છે, લોકેશન મસ્ત મજાનું છે. ને 3 દિવસ આપણે મસ્ત મજાના રોકાયા હતા ભાઈ દ્વારા, ભાઈ મળ્યા હતા, રોકાઈ લીધું એટલે બહુ સારું થયું. તો એના લીધે આપણે બધું જોઈ લીધું. 3 દિવસ, એક દિવસ જ આરામ કર્યો, બાકી 2 દિવસ ચાલતો ભાઈ બધે ફરી ચૂક્યો છું, બધી બાજુ ફરી ચૂક્યો છું. તો બસ હવે પણ આપણે આગળની તરફ નીકળીએ. મસ્ત મજાનું રૂમ વગેરે જોવાડી દીધા છે તમને, ને પાછલા લોકોમાં બહારથી બી તમને બતાવી દીધું છે. તો બહારની તરફ ટ્રાફિક બહુ હશે ને ટ્રાફિકમાં આપણે એ છે કે ટ્રાફિકની અંદર હું ફોનનો ઇસ્તેમાલ નથી કરતો, કે ખબર છે મોબાઈલથી આપણે વિડીયો બનાવ્યા છે, તો એમ બી ચાલુ ગાડી ચાલુ સાયકલમાં ફોન ઇસ્તેમાલ નહીં કરવાનો, એ તો બરાબર છે. પણ મારી માટે એ છે કે મારે હેબિટ આદત નહીં એ પડી ગયું છે, એના કારણે પણ હું પણ વધારે ટ્રાફિક વધારમાં એ ઉપયોગ નથી કરતો ફોનનો હું. ઓકે તમે ઘણા બધા વિડીયોમાં જોયો હશે કે હાઈવે પર જતા હશે એટલું, સિટીની અંદર હશે તો ભાઈ એટલું બધો વિડીયો નહીં બને, કેમ કે સિટીની અંદર ભાઈ જોડે ગાડી જાય. ઓકે એ છે, એના કારણે આપણે વિડીયો નથી બનાવતા. અત્યારે પણ બહારની તરફ નીકળીશું, ત્યાં સુધી વિડીયો નહીં બનાવે જ્યાં સુધી મને ખબર છે કે ટ્રાફિક ક્યાં સુધી છે, ઠેઠ સુધી આગળની તરફ ટ્રાફિક છે, ત્યાં સુધી આપણે એકદમ વિડીયો નહીં બનાવે, ફૂલ એકદમ ટ્રાફિક છે. તો ચલો મિત્રો, મોડું કર્યા વગર આપણે પણ ધીરે ધીરે આગળની તરફ નીકળીએ. ભાઈ તો નીકળી ગયા છે, તો ચલો આ આગળની તરફ રસ્તા પર મળીએ. આગળની તરફ ટ્રાફિક જોઈ લો, પબ્લિક જોઈ લો, એટલે આપણે ફોનનો ઉપયોગ નહીં કરીએ. અને આ પાછળની તરફ ભાઈ ધર્મશાલા જ્યાં આપણે રોકાયા હતા, હવે આપણે આગળની તરફ નીકળીશું, એટલે કે દેવપ્રયાગ તરફ. कहाँ गया कहाँ देख के गाड़ी चला रहे, कहाँ देख के इनको पूछ पहले गाड़ी कहाँ देख के चलाता है तू, है धीरे धीरे गाड़ी चला ना, हाथ दे रहा उधर साले, ऐसा मारूंगा नहीं, यही मारूंगा, लाल करूंगा मार के. सुन एक मिनट क्या 1 मिनट आपको मेरे को क्यों मारा, पे मारा है, यहाँ लगी, यहाँ लगी जोर से, मैंने कहा मारा पहले, यहाँ पे मारा, यहाँ मेरा हाथ ही था, वीडियो क्या बना मेरी वीडियो बना, मेरे को क्या कर रहा है, देख ले फोन ही तोड़, से बात कर ले. कहाँ फोन तोड़ देगा, फोन तोड़ देगा, फोन तोड़ देगा, क्या करेगा बता. चले जाता जहाँ जाना वहाँ चले जा. ये એટલી ખરાબ ગાડી ચલાવે ને કે મેં કીધું ભાઈ ગાડી ધીરે ચલાવે નહીં, ભાઈ જાય છે, બોલો ગાડી લઈને જાય છે, પાછું કે ફોન તોડી દઈશું. તો અત્યારે ઊભા છે ભાઈ ચા પીવા માટે. અને હા મિત્રો, પાછળ શું થયું હતું હું તમને કહું. હું સાયકલ લઈને આવી રહ્યો હતો. ઓકે, સાયકલ પાછળથી લઈને આવી રહ્યો. બધા ગાડી ભાઈ એક લાઇનમાં જાય, પટ્ટી છે આ રસ્તાની પટ્ટીની અંદર ચાલે, પેલી પટ્ટીની અંદર ચાલે, પેલી સાઈડ ભાઈ બાઇક વગેરે સાયકલ વગેરે છરકી જાય. તો એ ભાઈ શું કર્યું કે એની જે લાઇનમાં જ ગાડી હતી, એની લાઇનમાં જ ગાડી હતી. ઓકે, લાઇનમાંથી જે મતલબ પટ્ટીના પેલી સાઈડનો જે રસ્તો છે ને, સાઈડનો સિંગલ ખાડો, એ રસ્તા પર ભાઈ ટર્ન મારીને એ રસ્તા પર લઈ ગયો, ને રસ્તા પર લઈ ગયો
હું એની પાછળ હતો, ગાડીની પાછળ હતો ને ભાઈ લઈ ગયો તો આગળની તરફ લઈને જતો હતો, બરાબર લઈને જતો હતો. એ ગાડી તો કમ્પ્લીટ ચાલતી હતી. ઓકે, ખબર નહીં હવે મસ્તીમાં હશે કે કેવા હશે, કમ્પ્લીટ ખબર નહીં. તો ભાઈ અચાનક એ બ્રેક મારી દીધી, અચાનક બ્રેક મારી દીધી ભાઈ, અચાનક. મારી સાયકલમાં એવી બ્રેક નહીં હતી કે મેં હું બ્રેક મારું ત્યાં ત્યાં ઊભી રહી જાય, એવું નહોતું. તો ભાઈ અચાનક એ બ્રેક મારી દીધી. ઓકે, તો જે બ્રેક મારી ભાઈ, હું પાછળથી મતલબ આગળથી પાછળના જે એનું પટ્ટી હતી જે લોખંડની નીચે બનાવેલી હતી એના તૈજીને ભરાઈ ગઈ ને સાયકલ નીચે પડી ગઈ. ભાઈ મેં બૂમ પાડી. પાછળ જે બેસેલા હતા એમને ખબર છે કે ભાઈ આગળવાળો ગાડી કેવી રીતે ચલાવે ને પાછળવાળા બેસેલા ખબર છે. એ ભાઈ રાફ્ટિંગ કરતા હતા. પાછળવાળા એમના હવે એ છે કે કોઈને કોઈ મતલબ રાફ્ટિંગ કરવા જતા હશે, ડ્રાઈવર છે ને એની સાઈડમાં બેસેલો છે બીજો, હે ને, જે ભાઈ એ છે કે એ રાફ્ટિંગ કરવાવાળા છે એ છે. તો ભાઈ મેં કીધું ઊભી રાખ. હું ડાયરેક્ટ ગયો ને ડાયરેક્ટ ભાઈ પેલી સાઈડ નહીં જઈ શકતો, હું જઉં છું આ તરફ જઉં છું. ઓકે, આ તરફ જઉં છું. ગાડી આ તરફ ચાલતી હોય, આ તરફ જતી હોય તો આ બાજુ નહીં આવી શકું, કેમ કે આ બાજુથી ગાડીઓ આવતી હોય. તો ભાઈ પેલી સાઈડથી હું આગળની તરફ ગયો એટલે રાજા પર મેં વાયરું, મેં કીધું ઊભી રાખ. ઓકે, તો ભાઈ સાઈડવાળો પછી આમ ખબર નહીં કેવું હતો ને કેવું ને દસમાં ઉતર્યો કે ક્યાં હોવા એમ તેમ કે, તો કે એવું કે ભાઈ મતલબ એની હિન્દીમાં બોલતો હતો કે તું દરવાજા પર હાથ માર્યો તો મને ભાઈ અહીંયા લાગ્યું, આવી રીતે તેમ જેમ તેમ કરીને બોલતો હતો. કેમ કે મને લાગે કે એમનું જ કદાચ એ હશે. તો ભાઈ એ મતલબ એવું કે ભાઈ સાયકલવાળો છે, શું કરશે, શું બોલશે, કશું નહીં યાર, દેતો રહેશે આમ તેમ, બી વાળીને મોકલી દઈશું આમ, આવું છે. એટલે ભાઈ બોલવા લાગ્યો કે શું છે એમ તેમ ગાળો. પછી એ બોલવા લાગ્યો, મને પહેલાં થોડો ધક્કો તો માર્યો જાય, પછી ગાળો બોલવા લાગ્યો. પછી કે ફોન બંધ તોડી દઈશ, કે પછી કે વિડીયો ઉતારો તો ઉતાર, તારે જે કરવું હોય કે તારે જે વિડીયો ઉતારો તો ઉતાર, શું છે એમને તેમ મેં કીધું ભાઈ ગાડી ડ્રાઈવરને બોલ, તું આગળ બેઠો છે, તને ખબર છે એ બ્રેક કેવી રીતે મારી છે, એને ખબર છે કે કેવી રીતે બ્રેક મારી છે સાઈડવાળો. તો ભાઈ ડ્રાઈવરને કે હે ને, મેં તને આ બાજુથી કીધું તો ભાઈ તું ડ્રાઈવરને કહે કે ને, હે તું સાઈડમાં કહે કે ભાઈ ડ્રાઈવરને કહે કે ભાઈ તું સીધી રીતે ગાડી ચલા, કમ્પ્લીટ રીતે ચલા. પણ નહીં, એ ભાઈ ખબર નહીં કેવી રીતે હતા ભાઈ, ડાયરેક્ટ આવ્યા મારી બાજુ. પછી કે શું છે એમ તેમ કે મેં કીધું વિડીયો ચાલુ કર્યો. મેં કીધું મારે પ્રૂફ તો હોવો જોઈએ ને, મારે તો સેફટી માટે હું વિડીયો ઉતારું છું. તો ભાઈ આવ્યો ભાઈ, ફોનને જોઈને પછી ખબર નહીં બોલો વધારે લાગ્યો, શું કરી લે છે ને આમ તેમ, ફોન તોડી દે છે ને આમ તેમ. મેં કીધું હવે ચાલો ને યાર, વધારે શું કરું ભાઈ. પૂરી સાયકલ મતલબ પેલી સાથે જતા હતા પૂરી આમ પડી ગઈ હતી સાયકલ. જે છે ભાઈ આ લાગ્યું કંઈ અહીંયાથી આ ટાયર, કેમ કે જે પેલું ઊંચું મતલબ કે પાછળનું એ હતું ભાગ, એટલે ભાઈ અહીં અડ્યું, એકદમ ઝટકો લાગ્યો. મેં કીધું ઉતરીને ચલો, મેં કીધું બોલો જે હોય તે ભાઈ રિયલ જે છે એ તો છે જ ભાઈ કહેવાનું. ઓકે ભાઈ, તું તારી સાઈડમાં જતો હોય તો અલગ વસ્તુ છે કે તું તારી સાઈડમાં જતો હોય, હું પાછળથી ભરાઈ જાઉં અથવા તું બ્રેક મારે, બ્રેક બી ભાઈ ગાડી ચલાવીને ખબર છે કે બ્રેક કેવી રીતે મારવાની, કેમ કે પાછળ ગાડી બધી ચોટી ના આવતી હોય તો ખબર છે બધાને. ઓકે ને ભાઈ એ તો ખબર નહીં, ખાલી જગ્યા છે કરીને કાઢવા ગયો અને અચાનક પાછો બ્રેક મારી દીધી. અચાનક બ્રેક મારી, આમને કે ધીરે ધીરે બ્રેક મારી નહીં, અચાનક બ્રેક મારી, ગાડી ત્યાં ઊભી થઈ ગઈ, હું પાછળથી ભરાઈ ગયો. આવું હતું, આવો ના આવો કંઈ ને કંઈ મળતા રહે ભાઈ. ને એવું કે ભાઈ સાયકલવાળો છે શું કરશે ને આ વખતે. હવે મારી જગ્યાએ કોઈ ફોર વ્હીલર બીજો હતો ને તો ભાઈ સાઈડવાળો કંઈ વધારે બોલતો બી નહીં. પણ આ કેવું સાયકલવાળાને જોઈને કે કેવું કે શું કરશે ને આમ તેમ. મેં કીધું ચાલો ને વધારે હવે કંઈ નહીં, યાર ટ્રાફિક બી એટલી બધી હતી, કેમ કે ટ્રાફિકવાળો રસ્તો હતો પૂરો. એને કે ચલો જે થયું તો જવા દો. હા, હવે જગ્યા પર જાઉં ને તો બધું યાદ આવવાનું ચાલુ થઈ જાય એને, કેમ કે હવે એ જ રસ્તો છે આપણે ઉત્તરાખંડવાળો. આ રસ્તા પર પહેલાં આવ્યા હતા એ ટાઈમે ભાઈ આ જ જગ્યા પર, આ જ જગ્યાથી મારા ખ્યાલથી, હા કમ્પ્લીટ આ જ જગ્યા છે. આ જગ્યા પર ભાઈ જેવું પહેલાં વર્ષ આવ્યો તો પાછલા વર્ષ એવું ને એવું શું છે એમ. આ જગ્યા પર અમે જમ્યું હતું, ખાવાનું, હે ને. તે ટાઈમથી મારે ખ્યાલથી 4 વ્યક્તિ થઈ ગયા હતા મેં સાયકલ લઈને, 4. અહીંયા પણ પાછળ એક તો ચા પીધી છે કારની આપણે, અત્યાર પછી એક ચા પીને થોડું ઘણું કંઈક ને કંઈક પડેકાનું નાસ્તો કરીએ, પછી પાછા ધીમા આગળની તરફ નીકળીશું. પાણી પીએ, તરસ ભાઈ કડક લાગી ગઈ છે એકદમ તગડીવાળી. અત્યારે આપણે ધીમા આગળની તરફ નીકળી રહ્યા છે અને
બપોરે એટલો તડકો છે ને, પાછળથી તડકો છે યાર, બહુ તગડો તડકો છે યાર, બહુ ડેન્જર તડકો છે યાર. અને થોડું સાયકલ ચલાવી ભાઈ પૂરું થાકી જવાનું ભાઈ. ગરમ એટલે કે હેલ્મેટ પૂરું આખું ગરમ. અને રસ્તા આગળથી ચડાઈવાળો છે પાછો. હવે તો રસ્તે એવો જ આવવાનો છે, કેમ કે પહાડ તમે જોઈ લો આજુબાજુ. હવે પહાડ ને પહાડ, કંઈ કંઈ ઢલાણ પણ આવી જાય, કંઈ કંઈ ચઢાવ પણ આવી જાય. એ છે થોડો મોસમ ઠંડો હોય તો સારી સાયકલ ચાલે, બાકી તો આવામાં એકદમ ધીમું ચલાવવું પડે, પાણી વધારે પીવું પડે. એ છે. અત્યારે પાછા થોડી વાર આપણે ઊભા છીએ અને ગરમીની કંઈ વાત અલગ છે ભાઈ. ગરમી ફૂલ છે, એકદમ તગડી ગરમી છે ભાઈ. 3 વાગી ગયા છે, 3ની ઉપર થઈ ગઈ છે, પણ અત્યારે ગરમી એકદમ ફૂલ છે. સાયકલ નથી ચાલી શકતી. સવારથી આપણે ઋષિકેશથી નીકળ્યા હતા, હજુ આટલા સુધી પહોંચ્યા છે. કેટલા કિલોમીટર તો ખબર નહીં, પણ કંઈ નહીં યાર, વધારે કિલોમીટર નથી ચાલ્યા, બિલકુલ ઓછું ચાલ્યા છે આપણે. ગરમી એકદમ ફૂલ છે, ટી શર્ટ પૂરી ગીલી થઈ ગઈ છે. અહીં ગરમી છે યાર, ગરમી ફૂલ છે. ઉત્તરાખંડની અંદર ગરમી ફૂલ છે. ઋષિકેશમાં એ તો આગળની તરફ ખબર નહીં. ત્યાંથી શ્રીનગર હજુ બહુ દૂર છે. શ્રીનગર હજુ નહીં પહોંચી શકીએ આપણે, એક દિવસમાં પણ નહીં પહોંચી શકીએ. આવતીકાલે તો નહીં પહોંચી શકીએ. ખબર નહીં હજુ કેટલો ટાઈમ થશે, કેમ કે સાયકલ નથી ચાલી શકતી. 3 વાગ્યાની ઉપર થઈ છે, પણ અત્યારે પણ ઠંડો મોસમ બિલકુલ પણ નથી. અત્યારે એકદમ તગડી ગરમી છે ભાઈ, ફૂલ ગરમી છે. લાગે છે 5 વાગ્યા સુધી આવો ના તડકો રહેવાનો છે. યાર તડકો પડે છે ભાઈ, બહુ કડકવાળો તડકો છે યાર. લાગે આવો ઠંડો તડકો છે, બાકી ઠંડો તડકો બિલકુલ પણ નથી. એકદમ કડક તડકો છે. જે 5 વાગ્યાનો બી તડકો હોય ને, એ બી ભાઈ એકદમ જોરદાર વાળો તડકો છે. કંઈ નહીં, આજે ભાઈ રોકાવાનું કઈ છે ને કઈ જગ્યાએ કંઈ ખબર નથી. બસ ચાલીશું, જેટલું ચાલે એટલું ચાલીશું, અને કંઈ પણ સારી જગ્યા આવે ત્યાં આપણે રોકાશું. પણ અત્યારે તો ચાલવાનું છે હજુ લગાતાર. થોડીક વાર ઊભા છે આપણે, થોડી વાર ઊભા રહીશું અને પછી પાછા ધીમા ધીમા આગળ તરફ નીકળશું. આ સામેની તરફ જો તમને ઢાબુ વગેરે જોતા હશે, એની અંદર આપણે સૂયા હતા. કઈ જગ્યા છે, ક્યાં છું એ તમને કહું. અને આ કઈ છે દેખો, વિશિષ્ટ ગુફા આશ્રમ. આ નીચેની તરફ છે વિશિષ્ટ ગુફા છે. અને આપણે થોડા નીચેની તરફ જઈએ તો આપણે પાછલા વર્ષે આવ્યા હતા ત્યારે આપણે આ જગ્યા પર રોકાયા હતા. એ પણ સાંજે રોકાયા હતા ને, સાંજે રોકાયા હતા. અહીંયા ભાઈ મંકીથી થોડુંક સાવધાન રહેવું પડે છે, કેમ કે ભાઈ મંકી વધારે છે, વાંદરા વધારે છે, એટલે થોડુંક મતલબ એ રહેવું પડે. જે આ જોવાય સામે તરફ તમને ઘર જેવું જોવાતું હોય છે, મતલબ આશ્રમ છે કે રહેવાનું છે ને એ છે. ને આની નીચે છે જે છે ભાઈ વિશિષ્ટ ગુફા છે, નીચેની તરફ છે. આપણે પાછા અહીંયા પણ આવી ગયા છે, સાયકલ ઉપરની તરફ છે. પણ પ્રોબ્લેમ બી કે લાગે ભાઈ, વાંદરાઓથી વધારે બીક છે ને એ છે. સામે તરફ સાયકલ છે આપણી, અને નીચેની તરફ આવી ગયા છે. પાછલા વર્ષની જેમ આ વર્ષે પણ ટાઈમિંગ પર સાંજે પહોંચી ગયા છે. પાછલા વર્ષે અમે મારા ખ્યાલથી 1 2 3 અમે 4 વ્યક્તિ હતા. પાછલા સાલે 2 વ્યક્તિ ભેગા થઈ ગયા હતા, જે રાજસ્થાનથી હતા. આપણે 2 હતા, એ ગુજરાતી હતા. એવું છે. અહીં કંઈ રોકાયા હતા આની નીચે કેવું છે તો તમને જરૂરથી બતાવો ને. આની નીચે છે વિશિષ્ટ ગુફા છે નીચેની તરફ, અને જે ભાઈ આને કહેવાય છે વિશિષ્ટ ગુફા આશ્રમ. અત્યારે આપણે પાછલા વર્ષની જેમ આ વર્ષે પણ પાછા અહીંયા આવી ગયા છે. કંઈ ખબર નહીં, એમ તો મારા ખ્યાલથી ઓળખે કે ના ઓળખે કંઈ ખબર નહીં. ઓકે, તો કંઈ આ રીતે અહીંયા ભાઈ આશ્રમ છે.
જે ભાઈ વિશિષ્ટ ગુફા આશ્રમનું અહીંયા મતલબ આ જગ્યા છે જે આપણે અહીંયા રોકાયા હતા એ જગ્યા છે સેમ તમને બતાડું જે છે ભાઈ આ તરફ છે અહીંયા સાયકલ વાયકલ આપણી હતી અહીંયા આપણી સાયકલ વાયકલ હતી એ ભાઈ ખાવાનું બનાવ્યું હતું એટલે આપણે ખાવાનું નથી બનાવ્યું હતું લોકો ખાવાનું બનાવી દે છે અને આપણે જે રોકાયા હતા આની અંદર રોકાયા હતા ને આની અંદર રોકાયા હતા તો કંઈ આવી રીતે છે અહીંયાનું સરસ એવું મજાનું તો આ જગ્યા છે ભાઈ કંઈ આવી રીતે તો આજની રાત રોકાણ ભાઈ અહીંયા થવાની છે આની અંદર થવાની છે પાછલા વર્ષની જેમ અને પાછલા વર્ષે ભાઈ અહીંથી ધક્કો મારીને સાયકલ ચલાવી હતી કેમ કે આ રસ્તો બનેલો નહોતો આ રસ્તો કાચો હતો પાછલા વર્ષે અને આ રસ્તો કાચો હતો અત્યારે રસ્તો સરસ મજાનો એવું બની ગયો છે જોરદાર એવું થઈ ગયું છે રસ્તો બની ગયો બાકી તો આ તો હતું જ રસ્તો ઓકે થઈ ગયો છે બની ગયો છે સરસ મજાનો એવો તો અહીંયા આપણે આજે રોકાવાનું છે સાયકલ આપણે અહીંયાથી નીચેની તરફ ઉતારી દઈશું અને એકલા રોકાવાનું એ છે બસ મસ્ત મજાનું એવું રોકાઈ જઈશું આરામથી કેમ કે ટાઈમ પણ થઈ ગયો છે પાછલા વર્ષની જેમ આ વર્ષે પણ કમ્પ્લીટ ટાઈમિંગ પર પહોંચીએ છું એ છે તો બસ અહીંયા આપણે રોકાઈ જઈશું આજની નાઇટ ને આપણી સાયકલ છે ઉપરની તરફ સાયકલ તરફ જઈએ અને પછી આપણે નીચેની તરફ એટલે કે વશિષ્ઠ ગુફા તરફ આપણે જઈશું ત્યાં તમને બતાવીશ ભાઈ સાયકલ આ રહી આપણી બહાર અને નીચેની તરફ છે ત્રિવેણી ઘાટ એ તરફ જશું અત્યારે અહીંયાથી જશું નીચેની તરફ અને દુકાને જવાનું છે દુકાને એવું કરીએ સામેનો પુલ अंकल वो सामने वाला ब्रिज चालू है वो ब्रिज है ना सामने वाला पैदल वाला वो ओपन है क्या बंद है रोड है वो रास्ता है पक्का रोड है वो गाड़ी जा हाँ अरे वो समझ गया गाड़ी जा रही है उधर यार मैं तो चलने वाला समझता था ભાઈ ગાડી જાય છે તો ત્યારે આપણે ત્યાં જઈશું ને સાઉન્ડ પવન બધું મૂકી દીધું છે ત્યારે મસ્ત મજાનું ને બીજી એ વસ્તુ કે જે કાકો એક સાચવે છે ને પાછલા વર્ષે પણ એનો વ્યવહાર એવો હતો ને આ વર્ષે પણ વ્યવહાર એવો હતો એવું છે કે ભાઈ થોડુંક બોલવામાં થોડુંક એ ભાઈ થોડુંક અલગ કરી નાખે છે બોલવાની અંદર બરોબર નથી એ ભાઈ અને બીજું કંઈ નહીં પણ બોલવાની અંદર બરોબર નથી જેમ પાછલા વર્ષે બી આમ થોડું અલગ રીતે બોલે ને એવી રીતે આ વર્ષ બી ઘણા બધાને જોયા ભાઈ આશ્રમે આ રીતે આપણે રોકાણ ભાઈ સારી રીતે બોલે કે કેવું છે ને કેવું છે ક્યાંથી આ તો ભાઈ એમ થોડુંક અલગ છે કે ગુસ્સાથી બોલતા હોય કે આવું છે તો આવું એટલે આવું થોડું હોય યાર બહારથી વ્યક્તિ આવે વ્યવહાર થોડોક રાખો પાછલા વર્ષના જેમ આ વર્ષે પણ એવું જ છે કંઈ નહીં આપણે દુકાનેથી જઈને પછી આપણે નીચેની તરફ જઈશું એટલે કે વિશિષ્ટ ગુફા તરફ જઈશું આપણે તો અત્યારે આપણે જઈ રહ્યા છે નીચેની તરફ જ્યાં ગંગા નદી છે એ તરફ જઈ રહ્યા છે તો આવું છે આ રસ્તે આપણે બીજેથી આવ્યા જ્યાં રોકાયા છે ત્યાંથી પણ જવાય છે પણ આપણે અહીંથી ઉતરી રહ્યા છે ને આગળની તરફથી આપણે ચડીશું અત્યારે આવી ગયા છે આપણે નીચેની તરફ અહીં કંઈ નીચેની તરફ આવી ગયા છે આવું છે ભાઈ હજુ કંઈ ગોઠવવાનું કંઈ કામ કરે છે ખબર નહીં કંઈક હશે એટલે કંઈ ને કંઈ હશે ભાઈ એટલે તો અહીં આવી ગયા છે ગંગા કિનારે આવી ગયા છે સરસ મજાનું એવું છે સામે તરફ બ્રિજ છે એટલો મસ્ત સુંદર ભાઈ એ બ્રિજ છે એ રસ્તો છે ભાઈ પાક્કો રસ્તો ઓનલી મારા ખ્યાલથી 4 વ્હીલ નહીં જાય ઓનલી જશે 2 વ્હીલ બાઇક જશે કેમ કે તમે જોઈ લો ઉપરની તરફ ઊભી છે બુલેટ તો ગાડી ઊભી છે એ પાક્કો રસ્તો છે કમ્પ્લીટ જોરદાર એવું લોકો કરી રહ્યા છે રાફ્ટિંગ અહીંયા આપણે હજુ કોઈ વાર રાફ્ટિંગ નહીં કર્યું ખાલી
તર્યા છે આપણે એમ. તો આપણે જવાનું છે પેલી સાઈડ જે છે વશિષ્ઠ ગુફા તે બાજુ જવાનું છે આપણે. તે શું આવા રસ્તે છે ભાઈ. પૂરું ભાઈ પથ્થર 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 પથ્થર. તડકો થોડો સામેથી આવે છે એટલે થોડુંક અલગ લાગશે. પણ આપણે પેલી સાઈડ જવાનું છે. કઈ સાઈડથી જવાય છે એ ખબર નહીં. તો અહીંથી જતું રહેવાય છે આરામથી. પક્ષી બેહેલું છે. હવે ડુપ્લિકેટ છે કે કેવું છે ખબર નહીં. ત્યારે સરસ મજાની એવી જગ્યા છે ને પાણીનો ખાલી અવાજ તમે સાંભળો કેટલો સુંદર મસ્ત મજાનો અવાજ આવે. છે તો ભાઈ સુંદર એવું મસ્ત મજાનું છે. જોરદાર એવું. મોસમ અત્યારે ઠંડો થઈ ગયો છે એટલે આવું મસ્ત મજાનું જોવાય. બાકી દિવસે તડકો હોય તો અલગ હોય અને અત્યારે મોસમ એટલું મસ્ત મજાનું છે એટલે તમને કેટલું મસ્ત મજાનું લાગતું છે. જોરદાર એવું છે યાર. ખૂબસૂરત એવું મસ્ત મજાનું છે. જોરદાર એવું. તો આ રહ્યું કંઈ આશ્રમ જે વશિષ્ઠ ગુફા આશ્રમ છે જે છે ઉત્તરાખંડની અંદર. અને આપણે કેદારનાથ તરફ જતા હોય ઋષિકેશથી આગળ આવતા હોય પછી તમે આગળ ને આગળ જાઓ તો પછી રસ્તાની સાઈડમાં તો આવે છે કે જે વશિષ્ઠ ગુફા આશ્રમ કરીને છે. એ આશ્રમ અહીંયા છે ભાઈ. શાંત ને એકદમ શાંત મસ્ત મજાનું. અહીંયા ભાઈ ગૌશાળા પણ છે. સરસ મજાનું. અત્યારે વરસાદનો મોસમ પૂરો થઈ ગયો છે અને મિત્રો આપણો વ્લોગ અહીંયા સ્ટોપ કરીએ છીએ. વ્લોગ સારો લાગ્યો તો એક લાઇક અને એક સબસ્ક્રાઈબ જરૂર થઈ જાય. અને આપણે છે વશિષ્ઠ ગુફા આશ્રમ ત્યાં નીચેની તરફ રોકાયા છે. એક હોલ જેવો છે ત્યાં સાધુઓને રોકાવા માટેનો છે અને કોઈ પણ રોકાઈ શકે છે. તો આપણો વ્લોગ અહીંયા સ્ટોપ કરે છે. વ્લોગ સારો થયો એક લાઇક અને સબસ્ક્રાઈબ થઈ જાય. તમારો એક સબસ્ક્રાઈબ મારા માટે મોટિવેટ છે ને હું આવી રીતે આગળની તરફ વ્લોગ બનાવતો રહીશ. તો મળીએ પાછા એક ફરી ન્યૂ વ્લોગ સાથે.